ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં પોલીસને વધુ એક સફળતા મળી છે। અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। કારમાં ગાંજાની ડિલિવરી કરવા આવ્યા અને ત્યારે જ આરોપીઓ ઝડપાઈ ગયા। 2 આરોપીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સહિતના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે। 1 કિલો 300 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની કિંમત 43 લાખ રૂપિયા થાય છે અને સુલેમાન ભામજી તેમજ શુભમ નામના શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે। સચિન લાજપોર જેલ પારના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ, ત્યાં 2 ઇસમો એક 4 વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે 1300 ગ્રામ 1 કિલો 300 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે। તો આ ડ્રગ્સ ઝડપાયું છે। આ પહેલાથી જ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવે છે અને વધુ એક સફળતા મળી છે, જ્યાં 1 કિલોથી પણ વધુ આ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। 43 લાખનો આ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે જ 2 શખ્સોની પણ ધરપકડ થઈ છે।